નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણું રસોડું એ જ આપણું દવાખાનું છે અને આપણું ભોજન એ જ આપણી ઔષધિ છે. માટે દરેક વ્યક્તિએ 60 વર્ષ પછી આ 7 વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ. મિત્રો, અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. એક કહેવત છે કે આપણે જેવું ખાઈએ તેવા બની જઈએ. ખાસ કરીને જ્યારે ઉંમર વધવા લાગે, 70-75 પાર કર્યા પછી શરીરની કાર્યપ્રણાલી ધીમી પડવા લાગે, રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય અને હાડકાં, સ્નાયુઓ, પાચનતંત્ર આ બધાને લગતી સમસ્યાઓ ચાલુ થઈ જાય. દવાઓ પર નિર્ભર રહેવાને બદલે જો આપણે આપણા ખોરાકને ઔષધિ તરીકે અપનાવીએ તો આપણે ન માત્ર સ્વસ્થ રહી શકીએ, પરંતુ આપણા જ જીવનની ગુણવત્તા આપણે સુધારી શકીએ. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે 70 વર્ષની ઉંમર પછી જરૂરથી ખાવા યોગ્ય 7 મુખ્ય પદાર્થો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને વિડીયોને અંત સુધી સાંભળજો. નંબર 1, આખા અનાજ અને જાડા અનાજ. મિત્રો, 70 વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ વસ્તુઓ જેવી કે મેંદો, પોલિશ કરેલા ચોખા, આ બધી વસ્તુઓનું સેવન ઓછું કરવું. તેને બદલે જવ, બાજરી, જુવાર, રાગી, બ્રાઉન રાઈસ જેવા જાડા અનાજ પચવામાં સરળ હોય છે અને શરીરને જરૂરી ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન પૂરું પાડે છે અને શરીરમાં શુગરનું નિયંત્રણ પણ કરે છે. કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત થાય છે. શરીરને ઉર્જા પૂરી પાડે છે. જ્યારે પણ રોટલી માટે ઘઉં દળાવીએ ત્યારે તેમાં થોડું જાડું અનાજ મિક્સ કરીને દળાવવું અને આ લોટને રોટલી બનાવવા માટે ઉપયોગમાં લેવો. સવારના નાસ્તા બનાવીએ ત્યારે રાગીનો બને તેટલો વધારે ઉપયોગ કરવો, જેવા કે રાગીના પુડલા, રાગીના ઢોસા, રાગીના ઉત્તપમ બનાવી શકાય. રાગીના પરાઠા પણ બનાવી શકાય અથવા તો રાગીની ખીર બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય. નંબર 2, સૂકા મેવા અને બીજ. મિત્રો, વધતી ઉંમર સાથે હૃદયની ક્ષમતા અને મગજની કાર્યક્ષમતા જાળવવી ખૂબ જ જરૂરી છે. બદામ, અખરોટ, અળસીના બીજ, કોળાના બીજ, સૂરજમુખીના બીજ, તરબૂચના બીજ, આ બધા જ પદાર્થો કે જેમાંથી તેલ નીકળે છે, આ બધા જ ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર, વિટામિન ઈ અને ઝીંક જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે હૃદય, મગજ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. 5 થી 6 બદામ અને 1 અખરોટ પલાળીને જરૂરથી ખાવું જોઈએ. અળસી અને કોળાના બીજને ખીર બનાવીને કે પછી કાચા શાકભાજીમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. તલના લાડુ પણ આ ઉંમરે અવશ્ય ખાવા જોઈએ. એ પણ એક ખૂબ સારો વિકલ્પ છે. મિત્રો, હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો જરૂરથી કરજો. તમારી એક લાઈકથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે. નંબર 3, લીલા પાંદડાવાળા શાકભાજી. 70-75 વર્ષની ઉંમરે શરીરને ફાઇબર, આયર્ન, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટની ખૂબ જરૂર હોય છે, જે પાલક, મેથી, સરગવાના પાન, સરસવ, બથુઆ, આ બધા જ શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. કબજિયાત અને પાચનતંત્રને લગતી સમસ્યાઓમાં રાહત આપે છે, લોહીની ઉણપથી બચાવે છે, હાડકાને મજબૂત કરે છે. જો તમે અઠવાડિયામાં 3-4 વખત લીલા શાકભાજી ખાઓ છો, પાલકનો સૂપ કે પછી સરગવાના પાંદડા અને સરગવાનો સૂપ કે પછી આ પાંદડાઓને દાળ સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે, જે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, જો તમે હજુ સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યા તો જરૂરથી કરજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. ધન્યવાદ. નંબર 4, હળદર અને આદુ. મિત્રો, આ બંને ઘરેલું મસાલાઓમાં ભરપૂર ઔષધીય ગુણો હોય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે સોજા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે, જ્યારે આદુ પાચન સુધારે છે, સોજો ઘટાડે છે અને શરદી ઉધરસમાં રાહત આપે છે, જે આપણે બધા જાણીએ છીએ.
દૂધમાં હળદર નાખીને પીવી જોઈએ, એટલે કે ગોલ્ડન મિલ્ક બનાવીને ઉપયોગમાં લેવું જોઈએ. સવારે આદુનો નાનો ટુકડો મધ સાથે મિક્સ કરીને ખાવું જોઈએ. શાકભાજી, દાળમાં અને બીજી અન્ય રસોઈ બનાવીએ ત્યારે આદુ અને હળદરનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. નંબર 5. તાજા અને સિઝન પ્રમાણે મળતા ફળો. ખાસ કરીને સિઝન પ્રમાણે મળતા ફળ વિટામિન, મિનરલ્સ અને કુદરતી શુગરના સારા સ્ત્રોત છે, જે વૃદ્ધો માટે શક્તિ અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. પપૈયું, કેળું, સફરજન, જામફળ, નારંગી, ચીકુ, તરબૂચ, કીવી અને જાંબુ જેવા ફળો ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારના નાસ્તામાં કે સાંજની નાની મોટી ભૂખ લાગે ત્યારે આ ફળ ખાવા જોઈએ. જ્યુસને બદલે જો આખું ફળ ખાઈએ તો વધારે સારું, કારણ કે જ્યુસ બનાવવાથી તેની અંદર રહેલા ફાઇબર્સ નાશ પામે છે અને આખું ફ્રૂટ ખાવાથી આ બધા જ ફાઇબર્સનો આપણા શરીરને ફાયદો મળે છે. જે કોઈ પણ વ્યક્તિઓને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તેમને મીઠા ફળ ઓછા ખાવા જોઈએ. નંબર 6. દૂધ અને દૂધના ઉત્પાદનો. 70 વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ઉણપ સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં જોવા મળે છે અને જેનાથી મનુષ્યના હાડકાં નબળા પડવા લાગે છે અને હાડકાં નાજુક થવાની સમસ્યા થાય છે. દૂધ, દહીં, પનીર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં, પરંતુ વિટામિન ડી, પ્રોટીન અને ફોસ્ફરસ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણા હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. દિવસમાં 1 ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું જોઈએ. ઘરે બનાવેલું દહીં રોજ ભોજનમાં અવશ્ય લેવું. પનીરને શાકભાજીમાં મિક્સ કરીને કે અન્ય કોઈ પણ રીતે અવશ્ય ખાવું. શક્ય હોય ત્યાં સુધી પનીરને ઘરે બનાવીને જ ઉપયોગમાં લેવું, કારણ કે આજકાલ બહારના રેડીમેડ પનીરમાં ખૂબ જ ભેળસેળ કરવામાં આવે છે. બદામ અને સોયા દૂધ જેવા વિકલ્પ પણ અપનાવી શકાય. નંબર 7. જુદા જુદા પ્રકારની દાળ અને અંકુરિત કઠોળ અને અનાજ. મિત્રો, પ્રોટીન શરીરની અંદર સૌથી મહત્વનું તત્વ અને સ્નાયુ માટે ખૂબ જરૂરી છે અને જુદી જુદી દાળ તેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ચણા, મગ, મસૂર, રાજમા, અડદ જેવી દાળમાં પુષ્કળ પ્રોટીન, આયર્ન અને ફાઇબર હોય છે. અંકુરિત અનાજમાં એન્ઝાઇમ્સનું પ્રમાણ વધે છે, જેનાથી પોષક તત્વોનું શોષણ વધુ સારું થાય છે. રોજ બપોરે કે રાતના ભોજનમાં 1 વાટકી દાળ જરૂર સામેલ કરો. નાસ્તામાં મગ કે ચણાના અંકુરિત અનાજમાં લીંબુ અને હળવો મસાલો નાખીને ખાવા જોઈએ. વધતી ઉંમરે પાણી પીવું ખૂબ જોઈએ. ઉંમર વધવાથી તરસ ઓછી લાગે છે અને ઘણીવાર પાણી પીવાનું ઓછું કરી દઈએ છીએ, પરંતુ શરીરને પાણીની જરૂરિયાત તો એટલી જ રહે છે, જેથી ભૂલ્યા વગર પાણી વધારે પીવું જોઈએ. અને હા, ઓછું તેલ, ઓછું ખાંડવાળું, ઓછું મીઠાવાળું ભોજન જરૂરથી અપનાવો. ખાસ કરીને ઘરે બનાવેલું તાજું હાઇજેનિક ભોજન ખાવું જોઈએ. પેકેટ ફૂડ અને પ્રોસેસ કરેલા ફૂડથી તો દૂર જ રહેવું જોઈએ. બધા ફૂડમાં ભરપૂર માત્રામાં પ્રિઝર્વેટિવ સામેલ કરેલા હોય છે, જે આપણા શરીરને ભયંકર રીતે નુકસાન પહોંચાડે છે. તેથી બને તેટલું ઘરે બનાવીને તાજું જ ભોજન ખાવું જોઈએ. શરીરથી સહન થાય તેટલી હળવી કસરત અને યોગા તો અવશ્ય કરવા જોઈએ. અને હા, દરરોજ ચાલવાની ટેવ પાડવી, આ વસ્તુને આપણા જીવનમાં અવશ્ય અપનાવી લેવી જોઈએ. સારો ખોરાક અને સારી જીવનશૈલી અપનાવવામાં આવે તો 70 પછીની જિંદગી પણ સારી રીતે જીવી શકાય. અને આ 7 વસ્તુઓને જો રોજિંદા જીવનમાં સામેલ કરીશું તો ભયંકર બીમારીથી અને રોગોથી દૂર રહી શકીશું. શરીરની ઊર્જા, માનસિક શક્તિ અને તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. ભોજન જ સૌથી મોટી ઔષધિ છે. આ મંત્રને ભૂલશો નહીં અને તમારા શરીરને એવું ભોજન આપો જે તમને સ્વસ્થ, સક્રિય અને ખુશ રાખે. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.